ગુજરાતના વડનગર મુકામે ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા પહેલીવાર અંડર 17 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાંથી ફૂટબોલની એક ટીમ વડનગર ખાતે રમવા માટે ગઈ હતી। સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા 25 ખેલાડીઓની પસંદગી કરી તેઓને રમવા માટે મોકલ્યા છે। રાજ્યના 32 જિલ્લામાંથી 28 જિલ્લાઓએ ભાગ લીધો છે। કમલેશ સેલર, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી। સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની ટીમ રમવા માટે જઈ રહી છે। આજથી રવાના થવાની, ક્યાં જવાની છે, કેવી રીતની તૈયારી? ગુજરાત એસોસિએશનની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ વડનગર મુકામે યોજાઈ રહેલી છે। ખૂબ જ સારું સ્ટેડિયમ ગુજરાત સરકારે ત્યાં બનાવ્યું છે અને પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીંયા સ્થાનિક લેવલ પર આપણે સુરત ડિસ્ટ્રિક્ટની હંમેશા પરંપરા રહી છે। ખૂબ જ ઉત્સાહથી સિલેક્શન ટ્રાયલ થાય છે। અનંત સારંગ છે, અહેમદ સુરતી છે, સમીર સારંગ છે અને જોની અમારા ઇમ્તિયાઝ તો કોચ તરીકે ટીમની સાથે ગઈ રહ્યા છે। સબીરભાઈ કુરેશી છે। એ લોકો સતત ગ્રાઉન્ડ પર રહીને ખેલાડીઓની ટ્રાયલ સિલેક્શન એક પહેલાં કરવામાં આવે છે। લગભગ આ વખતે 250થી વધારે છોકરાઓ આ ટ્રાયલ સિલેક્શન માટે આવ્યા હતા। તેમાંથી સેકન્ડ સ્ટેજમાં 50 ખેલાડીઓની એક કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેમાંથી ફાઇનલી 20 અને 4 સ્ટેન્ડ બાય સાથે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે। અને આજરોજ આપ જોઈ શકો છો કે ટીમના ખેલાડીઓ ઉત્સાહભેર અને જે 7 દિવસનો કન્ડિશન કેમ્પ થયો છે એને અનુભવનું પાઠું લઈને એમના કોચ ઇમ્તિયાઝ સોની સાથે વડનગર મુકામે ગઈ રહી છે। પહેલી મેચ ભાવનગર સાથે છે। મને લાગે છે કે લીગના જે પ્રથમ ક્વોલિફાય રાઉન્ડ છે તેમાંથી નીચીને મેચ એના ફાઇનલ સ્ટેજ પર નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે એની અમારી સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની શુભેચ્છા છે। દીપક દૂધવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન પ્રેસિડન્ટ। અત્યારે અમે આપણી ટીમ, સુરતની ટીમ વડનગરમાં અંડર 17 રમવા જઈ રહી છે અને એ ટીમ લગભગ 7 દિવસનો અહીંયા કેમ્પ કર્યો અને 2 દિવસનું સિલેક્શન ટ્રાયલમાં ઘણી સારી ટીમ તૈયાર થઈ છે અને ખેલાડીઓ ઘણા સારા છે। હું એ લોકોને શુભેચ્છા પાઠવું છું। કઈ તારીખે સુરતની ટીમ રવાના થશે? આજે જવાના, 8મી તારીખે આજે જવાના થશે ને કાલે મેચ છે વડનગરમાં।